અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા નારાયણ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કેન્સર અવેરનેસ માટે કેન્સર સર્વાઈવર્સ સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેન્સર સર્વાઈવર્સની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મક દર્શાવતી આ ઇવેન્ટ સર્વગ્રાહી દર્દીની સંભાળ માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો હતો. અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના 40 ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કેન્સર સર્વાઈવર્સને વિનર્સ તરીકે અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ફાઇટર્સ ગણાવીને તેમના માટે ગાર્મેન્ટ્સ ડિઝાઇન કર્યા હતા. વિનર્સ માટે પર્પલ રંગના ગાઉન જ્યારે ફાઇટર્સ માટે સફેદ રંગના ગાઉન બનાવવામાં આવ્યા. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર એટલે કેન્સર નહીં, કેન્સર સામે જીતી શકાય છે જેવા જુદા જુદા થીમ પર ડિઝાઇન કરેલા ગાર્મેન્ટ પહેરીને દર્દીઓ સાથે રેમ્પ વોક કર્યું હતું. નારાયણ હોસ્પિટલ અમદાવાદ અત્યાધુનિક સુવિધાઓ અને દર્દીના પરિણામો સુધારવા માટે સમર્પિત દયાળુ ટીમ સાથે કેન્સરની સારવારમાં આગળ વધી રહી છે. કેન્સર જાગૃતિ અને સર્વાઈવર સપોર્ટ તરીકે હોસ્પિટલની પ્રતિબદ્ધતા એ બધાની સુલભ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ પૂરી પાડવાના મિશનનો પુરાવો છે. બાલકૃષ્ણ પાઠક સાહેબ, મારા માટે તો 3 જણ ભગવાન છે. પહેલા મારા ખાસ ભગવાનો બધા, એમાં ખાસ કરીને ગણપતિ દાદા, બરાબર. બીજું છે મારા મા બાપ, અને ત્રીજું છે મનીષભાઈ સાધવાની ટીમ. એ મારા માટે 3 જણ ભગવાન છે સાહેબ. મારા આનાથી આગળ વધવું નહીં. તમને ખબર પડી કે મારા શરીરમાં કેન્સર એ દિવસે કે તમે હારી ગયા હતા, તમને નવી જિંદગી મળી છે, એ વિશે શું કહેવા માંગો? નવી જિંદગી સાહેબ મનીષભાઈ સાધવાની સલાહ સૂચન અને રુચિતભાઈએ આલી છે. રોનકભાઈ જોડે ખાલી ચહેરો મારે એવું લાગે, બાકી રુચિતભાઈ મનીષભાઈ જોડે મારે ટચિંગ હતું વધારે.